ભાઈ દરેક લોકોને ખબર છે કે ફૂડ બિઝનેસની અંદર સારા એવા પૈસા મળે છે, સારું એવું નામ મળે છે, અને તમે જીવો ત્યાં સુધી ચાલુ ને ચાલુ રહે છે ભાઈ. યસ. અને ઘણા બધા લોકો એવા ફ્રેન્ચાઇઝીસ ગોતતા હોય કે મારે કઈ ફ્રેન્ચાઇઝી આપણા બજેટની અંદર અને દરેક લોકોને ભાવે. અત્યારે જે વર્ગ છે ને અત્યારે જે યુગ છે એ ચા કલ્ચર થઈ ગયો છે. કોફી કલ્ચર તો હતો પણ હવે ચા કલ્ચર. તમે જો રાત્રે લોકો ચા પીવાનું પસંદ કરે, હલકો ફૂલકો જમી લીધા હોય તોય નાસ્તો કરવાનું પસંદ કરે, મિત્રો ભેગા થાય, ફ્રેન્ડ સર્કલ ભેગા થાય અને ત્યાં જઈને પોતાના કહેવાય ને કે ગપાટા મારવાના, સારું સારું ખાવાનું. હવે તમારે જો કદાચ ફ્રેન્ચાઇઝી જોતી હોય તો હું તમને એક એવું કહું છું કે ખાલી તમારે પૈસા રોકવાના, તમારે બધું જ સિસ્ટમ આવી ગઈ સર. યસ. ફ્રેન્ચાઇઝી આપણે જો કોઈ લે તો તમે શું એની વ્યવસ્થા કરી આપો છો? ફ્રેન્ચાઇઝી જો આપણી કોઈ લે છે તો એને ઝીરો સેફલેસ મોડલ છે આપણું. Okay. કંપની તરફથી 100% ટ્રેનિંગ રહે છે, કંપની તરફથી સપ્લાય રહે છે, કંપની તરફથી માર્કેટિંગ સપોર્ટ રહે છે, ઓકે. કંપનીના સેટઅપ કરવામાં સપોર્ટ છે. તમારે અલ્ટિમેટલી એક બિઝનેસ સ્ટાર્ટ કરવો છે તો ડે 1 થી લઈને એન્ડ ડે ઓપન કરો છો ત્યાં સુધીનો 100% સપોર્ટ કંપનીનો મળશે તમને. તો ભાઈ તમારે જો પોતાનો બિઝનેસ કરવા માંગતા હોય તો આજે હું તમને છે ને એ ફ્રેન્ચાઇઝીમાં લઈને આવ્યો તો અહીં શટરથી લઈને અંદર સુધીનું માલ મટીરિયલથી માંડીને બધું જ ખર્ચો શું ગણવાનો એ કહો મને. જો આ બેઝિકલી જ્યારે તમારી જોડે 350 થી 400 સ્ક્વેર ફૂટની જગ્યા છે, ઓકે. ઓપનિંગ કોસ્ટ ઓલમોસ્ટ આપણી 15 લાખની આસપાસ બેસે છે. જેમાં જેની ટેબલથી અંદર માંડીને અંદરનું મટીરિયલથી કિચન માંડીને સેટઅપ તમે જોઈ રહ્યા કિચન છો. સેટઅપથી માંડીને બધું જ આવી ગયું. યસ, કિચન સેટઅપ છે, ટેબલ છે, આ તમે મેનુ જોઈ રહ્યા છો, ટીવી છે. ટૂંકમાં આખું સેટઅપ તમને રેડી કંપની થઈ જશે. કરીને આપી રહી છે. ઓકે. પછી એની અંદર હવે મારે આ જમવાનું જે બધી વસ્તુ હોય છે તો કઈ કઈ પ્રોડક્ટ મળવાની છે એ કહો. આપણી ત્યાં આપણે ટાર્ગેટ એ રીતે કર્યું છે કે અત્યારે તમે જોશો તો લોકો હેલ્ધી ફૂડ પર શિફ્ટ થઈ રહ્યા છે. હા. એટલે બેઝિકલી જે આપણા ઘરે આપણા મમ્મી બનાવતા હતા અને આપણા વાઈફ બનાવે છે એ બધો ટ્રેડિશનલ ગુજરાતી નાસ્તો તમને મારી ત્યાં મળવાનો છે. જે બરાબર. રીતે વઘારેલી રોટલી છે. વઘારેલી જો અત્યારે મેનુ અમે રેડી છે. પહેલા તો છે અમદાવાદની જાન જેને કહેવાય છે કે મસ્કા બન. હવે એ પણ અહીંયા તમને મળી જવાનું. Yes. મસ્કા બન છે, બટાકા પૌવા છે, આ છે આપણા મસાલા મુઠિયા છે. વર્ષો જૂની રેસીપી જેને મુઠિયા કહેવામાં આવે છે, દરેક લોકોને ભાવે. પછી આ છે વઘારેલી રોટલી છે સાહેબ, જે ઘરે જ મળતી ઘરે. હતી, બજારમાં પણ તમને મળતી થઈ ગઈ છે. અને આ છે મસાલાવાળી. આ સેવ લોડેડ ભાખરી છે. એટલે Yes. બેઝિકલી જાડી ભાખરી છે જે આપણે ચા જોડે ખાતા હોય. Yes. એની અંદર અત્યારના વર્ગને આ બધું ભાવે છે. યસ. એટલે આપણે એ રીતે બનાવીને આપીએ અને છીએ. સુપર હેલ્ધી લોકો માટે ઇડલી. ઇડલી. એની અંદર ચટણી છે અને આ છે સમોસા ચાટ છે. સમોસા ચાટ છે, થેપલા છે. યસ. થેપલાની અંદર પાછું આપણે વેરિયન્ટ આપ્યું છે. Yes. એટલે જે લોકોને સાદા થેપલાની જગ્યા પર કંઈક થોડું ટેંગી ફ્લેવર ખાવું છે એની માટે સેવ રોલ થેપલા છે. Yes. અને પછી સ્મૂથી હોય કે એવું બધું એ રાખો કે નહીં રાખતા, લોકોને રિફ્રેશ થવું હોય. રિફ્રેશમેન્ટ માટે આપણી જોડે આઈસ ટીના ઓપ્શન છે, કોલ્ડ કોફીના ઓપ્શન છે, બધા શેક્સના ઓપ્શન છે, બરાબર. કોલ્ડ બેવરેજીસમાં આપણી જોડે બધા ઓપ્શન છે. ઇવન આપણે બોર્નવિટા પણ આપીએ છીએ ઓકે. જે અત્યારના વર્ગને ઘણો ભાવે છે. હા, બોર્નવિટા